ફ્રેન્ડ્સ, આજે આપણે JEE નીટમાં પૂછાયેલા ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન મેળવવાનું છે, બરોબર ને? તો તેનું પહેલાં આપણે ડિટેલ સોલ્યુશન મેળવી લઈએ કે કેવી રીતે તેને આપણે સમજવો જોઈએ અને કેવી રીતે સોલ્યુશન મેળવવામાં આવે છે, અને ત્યારબાદ આપણે એન્ડમાં જોશું કે તેને શોર્ટ મદદથી, બરોબર, શોર્ટ ટેકનિકની મદદથી ઓછા સમયમાં 3 થી 4 મિનિટમાં કેવી રીતે સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર ને? કારણ કે તમે JEE હોય તો આ માની લો કે 20 મિનિટમાં હું પૂરો કરાવું તો આનો 20 મિનિટમાં તમારે સોલ્યુશન ન દેખાડવાનું હોય, બરોબર ને? તમારી પાસે માત્ર 2 થી 3 મિનિટ જો મેક્સિમમ, તો એમાં તમારે આનું આન્સર મેળવવાનો હતો. આપણે તે પછી સોલ્યુશન પછી તે શીખીશું, બરોબર, ટ્રિક શીખીશું કેવી રીતે આને ફટાફટ સોલ્વ કરો. તો પહેલા આને ડિટેલમાં સમજી લઈએ શું કહેવા માંગે છે. ક્લિયર ને? તો શું કહે છે કે બે સમાન વીજભાર ધરાવતા તથા સમાન દળવાળા ગોળાને એક જ બિંદુથી દિવાલ સાથે L લંબાઈની દોરી વડે બાંધવામાં આવેલ છે તથા શરૂઆતમાં તેમને એકબીજાથી x અંતર રાખેલ છે, બરોબર. જો આ બંને ગોળામાંથી વીજભાર dq/dt ના દળથી લીક થતો હોય અને તેની પાસે આવવાની ઝડપ, બરોબર, v = a/√x મીટર પર સેકન્ડ હોય તો dq/dt નો રેટ શોધો. બીજું એડિશનલ આપેલું છે કે જ્યાં x લેસ ધેન, બરોબર, લેસોર l છે, બરોબર, ખૂબ જ ઓછું છે તથા a = અચળ છે. આ વસ્તુ ક્લિયર? શાંતિથી સમજાઈ ગયો? મગજમાં થોડીક વાર ઘૂમરી ચડી ગઈ, કાંઈ વાંધો નહીં. ક્લિયર ને? થોડુંક શાંત રાખવાનું મગજ અને સમજી લેવાનું. શું કરવાનું કે બે સમાન વીજભાર આપેલા તમને, આ બસ આ તમારો સેટ થઈ ગયો, બરોબર. આ ક્વેશ્ચન જ થઈ ગયું. આમાં તમને કંઈ આકૃતિ કે એવું કંઈ આપેલું નથી, તો આકૃતિ તમારે બનાવવી પડશે. ક્લિયર ને? તો એના માટે શું કરવું પડે કે તમારે પહેલા આને સમજવો પડે. ક્લિયર ને? આ જે ક્વેશ્ચન રહ્યો એને સમજવો પડે. શું કીધેલું છે કે બે સમાન વીજભાર ધરાવતા સમાન દળવાળા ગોળાને એક જ બિંદુથી દિવાલ સાથે L લંબાઈની દોરી વડે બાંધવામાં આવેલ છે. તો પહેલા આકૃતિ ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી લો. શું કરશો? દાખલા તરીકે આપણી પાસે આ દિવાલ છે આવી રીતે. ક્લિયર ને? તો એક જ બિંદુથી, દાખલા તરીકે આ બિંદુથી બે દોરી આવી રીતે જાય. ક્લિયર? અને આ બે સમાન ગોળા, બરોબર, સમાન દળવાળા ગોળા, સમાન વીજભાર વાળા ગોળાને આવી રીતે લટકાવેલા છે, બરોબર. બીજું શું છે કે શરૂઆતમાં તેમને એકબીજાથી x અંતર દૂર રાખવામાં આવે છે. તો આ બે વચ્ચેનું અંતર કેટલું છે? x અંતર, x મીટર. ક્લિયર ને? જેટલા હોય એટલે 1 સેન્ટીમીટર, મીટર, બરોબર. એસઆઈ પદ્ધતિ હોય તો મીટરમાં રાખવામાં આવે છે, બરોબર. એ આપણે કીધેલું નથી. તો જો આ બંને ગોળામાંથી વીજભાર dq/dt ના દળથી લીક થતો હોય, ક્લિયર ને, અને એની ઝડપ આપેલી હોય તો dq/dt નો રેટ શોધવાનો છે. એનો અર્થ એમ કે તમને આ બે માની લો કે આનું માસ m હોય તો આનું માસ m હોય, બરોબર. આમાં CGI SI જે હોય, બરોબર, જે પદ્ધતિ લીધી હોય એનું આપણે ચર્ચા નથી કરવાની. આપણે જે ડિટેલ કીધું હોય એના મુજબ સોલ્યુશન લઈ આવવાનું છે. ક્લિયર ને? આ મીટર હોય તો મીટરમાં હશે આન્સર, સેન્ટીમીટર તો સેન્ટીમીટરમાં આવશે, કાંઈ ફેર નહીં પડે, બરોબર. તો જેથી કરીને જે સિસ્ટમ યુઝ કરવામાં આવી છે સંજ્ઞા પદ્ધતિની, બરોબર, મીટર, સેન્ટીમીટર, CGS, FPS, એની કંઈ ઉપાધિ કરવાની નથી, બરોબર. આપણે શું ટેન્શન લેવાનું છે કે કઈ રીતે પહેલા આકૃતિ દોરીને પછી તેનું સોલ્યુશન મેળવવું. ક્લિયર? તો શરૂઆતનું તમને આટલું આપેલું છે. શું આપેલું છે કે આ માસ m છે તો આનું માસ પણ m છે. ક્લિયર? શરૂઆતમાં આનો ચાર્જ કેટલો હતો? q હતો. તો આનો ચાર્જ પણ q છે, બેમાં સમાન ચાર્જ છે. ક્લિયર ને? હવે શું થાય છે કે એમાં કોઈ પણ રીતે બેમાંથી સમજો, બરોબર, કોઈ પણ રીતે બેમાંથી. હવે બીજી વાત કે એની પહેલા સમજતા પહેલા છે ને આપણે એ સમજી લઈએ કે આ જે વસ્તુ કીધેલી છે ને એ જોવો જી એક અંતર દૂર રહેલા છે. બીજું એ કે આમાં અત્યારે શું થતું છે જોવો જી આ સિચ્યુએશનમાં કે બે ગોળા ઉપર અપાકર્ષણ પ્રકારનું બળ લાગતું છે કારણ કે સમાન વીજભાર છે, બરોબર ને. તો માની લો કે આને કહી દઉં 1 નંબરનો સ્ફિયર, આને કહી દઉં 2 નંબરનો સ્ફિયર. તો 1 નંબરના સ્ફિયર ઉપર અથવા તો 1 નંબરના ગોળા વડે 2 નંબરના ગોળા ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? તો એની વિરુદ્ધ દિશામાં હોય ને, આવી રીતે હોય. સેમ વસ્તુ આ જે ગોળો રહ્યો એના ઉપર લેફ્ટ બાજુ બળ લગાડતો હોય છે, આ બાજુ સમાન બળ. જેથી કરીને હવે શું થયું કે માની લો કે પેલા બાજુમાં હતા, જેથી કરીને ધીમે ધીમે દૂર ગયા. એક ટાઈમ એવો આવશે કે બે શું કરશે? હવે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં આવશે. શું કામે? કારણ કે જો ધીમે ધીમે દૂર જાય છે તો આમાં તણાવ બળ પણ ઉત્પન્ન થાય છે ને, ટી. બે દોરીમાં શું થાય છે? તણાવ બળ પણ ઉત્પન્ન થશે, બરોબર. તો પહેલા માની લો કે આવી રીતે બે બાજુમાં હોય, પછી મૂકી દઉં તો ધીમે ધીમે આ ગોળા દૂર જશે. જેમ જેમ દૂર જાય એમ એમ દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થશે. તણાવ બળને લીધે, બરોબર, શું કરશે કે આનો ગતિનો વિરોધ કરશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી બેલેન્સ ન થઈ જાય, બરોબર, ઇક્વિલિબ્રિયમમાં આવી જાય, સંતુલન અવસ્થામાં આવી જાય. તો એનો અર્થ એવો થયો કે જો આ ગોળાને મૂકી દઉં પછી છૂટા પડી દઉં ને એટલે અહીંયા આવીને ઊભા રહી જાય. શું કામ? કારણ કે આ જે દોરી રહી એને ખેંચતી હશે અંદરની તરફ, બરોબર. તમે આગળ 11માં ભણી ચૂક્યા છો, બરોબર. તણાવ બળ રહ્યું
એ એક પ્રકારે સ્થિતિસ્થાપક બળની જેમ કાર્ય કરે કે પોતાની મૂળ અવસ્થા સાચવી રાખવાનું કામ કરતું હોય. તો મૂળ અવસ્થા ક્યાંક અહીંયા ક્યાંક હતી ને, દોરી બે દોરી પહેલા અહીંયા ક્યાંક હતી, પછી એમ ખેંચાઈને દૂર ગઈ, જેથી કરીને આ દોરી હવે આ બે ગોળાને અંદરની તરફ બળ લગાડતું હોય છે, બરોબર ને. તો એની ચર્ચા તમે જોઈ ગયા છો 11માં, બરોબર ને, દોરી વડે ઉત્પન્ન થતું તણાવ બળ. હવે શું કરવાનું છે, તો એક સમય એવો આવશે કે બે ગોળા એને સ્થિર થઈ જશે, બરોબર, તણાવ બળ દ્વારા અને આના ઉપર લાગતા એફઈ દ્વારા. અને બીજી વસ્તુ એ કે આમાં એમજી તો લાગતું જ હશે, ક્લિયર ને, ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું જ હશે. તો આ બે બળ અને આ તણાવ બળ બેલેન્સ થઈ જાય ત્યારે સંતુલન અવસ્થા સ્થપાય ને, બરોબર ને. બેલેન્સ ક્યારે થાય કે એક બળ રહ્યું એ બીજા બળની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં જ હોય, બરોબર ને, સમાન મૂલ્યનું અને વિરોધ દિશામાંનું જ હોય, ત્યારે જ બળ સંતુલિત થઈ જાય, બરોબર ને. દાખલા તરીકે આ પેન હોય, પેનને આમ ખેંચતું હોય એક માણસને, બીજો માણસ આમ ખેંચતું હોય સમાન બળથી, બરોબર, આવી રીતે સમાન બળથી હું ખેંચું છું, ક્લિયર ને, આવી રીતે. તો આ જે પેન રહી આમે નથી જતી ને આમે નથી જતી, પરંતુ બળ તો લાગે જ છે ને. તો એનો મતલબ એમ થયો કે આનું જે પરિણામી બળ રહ્યું એ કેવું થઈ જતું, 0. એનો મતલબ એમ કે આ સંતુલિત અવસ્થામાં છે, ક્લિયર ને. પરંતુ આ બળને આમ ખેંચું ને આ બળનું આવી રીતે ખેંચું તો, ક્લિયર ને, તો જેથી કરીને પરિણામી બળ રહ્યું, બરોબર, આમ તમારી બાજુ આવે છે, ક્લિયર ને. કારણ કે આ જે બળ રહ્યું, આ જે એન્ડ રહ્યો એના ઉપર આમ નથી ખેંચતો, હું આમ ક્રોસમાં ખેંચું છું આમ. તો જેથી કરીને આ બળ અને આ બળનું પરિણામી બળ આમ આગળ વધશે. તો આ સંતુલન સ્થિતિમાં નહીં સ્થપાય. તો આપણને જે કેસ કીધેલો છે એ સંતુલન સ્થિતિનો થઈ ગયો, ક્લિયર ને. પછી શું થાય છે જોવો જી, તો પછી આપણને જોવા મળે છે કે આમાંથી કોઈ પણ રીતે છે ને વીજભાર છે ને, વીજભાર મેં કાઢી લીધો, થોડોક વીજભાર મેં કાઢી લીધો, બેમાંથી સમાન વીજભાર. હવે આપણને ખબર છે કે સમાન વીજભાર જતો હોય તો વીજભાર કયો એ કન્ટિન્યુઅસ નથી, સતત નથી, આપણે જોઈ ગયા, બરોબર ને. શું કામ સતત નથી, કારણ કે વીજભારીઓ એની મિનિમમ વેલ્યુ કંઈક છે, ફિક્સ્ડ વેલ્યુ છે, એને આપણે કીધું હતું કે ક્વોન્ટાઇઝેશન, બરોબર ને. તો ક્વોન્ટાઇઝેશનના કારણે મારા જેટલા વીજભાર કાઢવાય છે ને એ કાં એક ઇલેક્ટ્રોન નીકળશે. માની લો કે મારે ઇલેક્ટ્રોન બહાર કાઢવા છે, બરોબર, અથવા તો પ્લસ ચાર્જ છે આમાં, માની લો કે પ્લસ ચાર્જ છે, ક્લિયર, આમાં બેમાં પ્લસ ચાર્જ છે, તો મેં આમાંથી અમુક પ્રોટોન બહાર કાઢી લીધા. એનો મતલબ એમ કે પ્રોટોન એક જ આવે, અડધો ન આવે, બરોબર ને. કાં એક પ્રોટોન બહાર કાઢી નાખો, કાં બે પ્રોટોન કાઢી નાખો, કાં 4 પ્રોટોન કાઢી નાખો, બરોબર ને. હવે માની લો કે મેં એમાંથી એક પ્રોટોન બહાર કાઢી નાખ્યો, તો સેમ વસ્તુ મારે અહીંયા કરવાની એ જ એક જ ટાઈમમાં, બરોબર. તો બે બાજુથી મેં એક જ સમયે બે એક પ્રોટોનને બહાર કાઢી નાખ્યા. તો એનો મતલબ એમ કે જે વિદ્યુત ભાર જાય છે ને એ કન્ટિન્યુઅસ તો નથી જતો, ડિસ્ક્રીટ વેલ્યુમાં જાય છે, ત્રુટક વેલ્યુમાં જાય છે, બરોબર. દાખલા તરીકે મેં પહેલાં એક પ્રોટોન કાઢ્યો, 1 સેકન્ડ પછી પાછો મેં એક પ્રોટોન કાઢ્યો, ક્લિયર ને. એવી રીતે આમાંથી નીકળે છે, બરોબર, થોડાક સમય માટે. હવે દાખલા તરીકે હવે શું કહેવા માગે છે કે આ જે વીજભાર રહ્યો, બરોબર, આ સંતુલિત અવસ્થામાં હતી, ત્યાર પછી મેં શું કર્યું કે 1 સેકન્ડ માટે મેં, કેટલા સેકન્ડ માટે, 1 સેકન્ડ માટે મેં 5 પ્રોટોનને બહાર કાઢી નાખ્યા, બરોબર. કે મારે 5 પ્રોટોન આમાંથી બહાર કાઢવો હતો ને તો મને 1 સેકન્ડ લાગી, બરોબર ને. સેમ વસ્તુ આમાં થશે ને, મીન્સ કે 1 સેકન્ડમાં આમાંથી પણ 5 પ્રોટોન બહાર નીકળશે, તો ટોટલ આખા સિસ્ટમમાં 10 પ્રોટોન બહાર નીકળી ગયા હશે, બરોબર ને. આ વસ્તુ ડિટેલમાં થોડીક સમજજો એટલે તમને વાંધો ન આવે, બરોબર. તમારું એક પ્રકારે ઇમેજિનેશન આમાં જરૂરી છે. તો 5 પ્રોટોન આમાંથી બહાર નીકળ્યા, 5 પ્રોટોન આમાંથી બહાર નીકળ્યા, કેટલી વાર લાગી, 1 સેકન્ડની વાર લાગી. એનો મતલબ એમ કે માની લો કે મેં ડાયરેક્ટ 5 પ્રોટોન નથી કાઢી નાખ્યા, ડાયરેક્ટ મેં 5 પ્રોટોન નથી કાઢી નાખ્યા, મેં ધીમે ધીમે એક પ્રોટોન કાઢી નાખ્યો, બરોબર, ચાલુ કર્યો, પછી બીજો પ્રોટોન કાઢ્યો, પછી ત્રીજો પ્રોટોન કાઢ્યો, એવી રીતે 5 પ્રોટોન થયા ને એને સમય લાગ્યો 1 સેકન્ડ. એનો મતલબ એમ કે માની લો કે મેં જ્યારે પહેલો પ્રોટોન કાઢ્યો છે ને બેમાંથી, તો થોડાક ગોળા નજીક આવ્યા છે. શું કામે, કારણ કે બે ગોળામાંથી વીજભાર ઓછો થયો. તો કુલમ્બ બળનું ઇક્વેશન શું છે, F = K Q1 Q2/r². તો જો Q1 Q2 ઓછા થાય તો બળ પણ ઓછું થાય, જેથી કરીને ગોળા નજીક આવશે, ક્લિયર ને, બરોબર. તો પાછી આમાંથી કાઢતો ગયો ક્યાં સુધી, 5 પ્રોટોન સુધી કાઢતો ગયો, બરોબર. આમાં ફિક્સ નથી કીધું, આ તો આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ. તો માની લો કે 1 સેકન્ડ સુધી શું કરશે, આ ગોળા નજીક આવી જશે, બરોબર. તો માની લો કે નજીક આવીને અહીંયા ક્યાંક આવી ગયા, બરોબર ને, ક્લિયર. તો આ તમને વસ્તુ આપેલી છે, આ વસ્તુ તમને કીધેલી છે. તો આ જે પહેલા અંતર હતું, આવડું પહેલા જે અંતર હતું પહેલા એ x હતું, તો x માંથી ઘટી ગયું છે ને, આટલું થઈ ગયું છે, માની લો કે x પ્રાઇમ થઈ ગયું, ક્લિયર. તો અહીંથી આ અંતર માની લો કે Δx હોય, ક્લિયર. સેમ વસ્તુ આ બાજુ આ અંતર Δx હોય. તો એનો મતલબ એમ કે જ્યારે પહેલા સંતુલન સ્થિતિ હતી, બરોબર, જ્યારે પહેલા શું હતી, સંતુલન સ્થિતિ હતી,
ત્યારે ગોળા x મીટર દૂર હતા. ધીમે ધીમે આમાંથી ચાર્જ ઘટતો ગયો, ત્યાંથી શું થશે કે કુલમ્બના ઇક્વેશન મુજબ આમાં બળ ઘટતું જશે. બળ ઘટે તો આપણને ખબર છે કે બે ગોળા નજીક આવશે. શું કામે? કારણ કે તણાવ બને ગ્રેવિટી એમાં હાવી થઈ જશે, બરોબર ને. દાખલા તરીકે આ બે વસ્તુ સંતુલનમાં હોય તો આ જેવું હું ઓછું બળ કરી નાખીશ તો કઈ બાજુ જશે? આ બાજુ ગતિ કરવાનું ચાલુ કરી દેશે ને. તો સેમ વસ્તુ આમાં થશે કે તણાવ બળ ઉપર લાગતું હતું, બરાબર. પહેલા તણાવ બળ આવી રીતે લાગતું હતું. દાખલા તરીકે આપણે જોઈ જ લઈએ કે સંતુલન સ્થિતિમાં કેવી રીતે લાગતું હતું. તો તણાવ બળ આ દિશામાં લાગે છે, બરાબર ને. તણાવ બળ આ દિશામાં લાગે છે. કુલંબ બળ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. ગ્રેવિટી અથવા ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે ને. તો આ x દિશામાં લાગતું હતું, આ y દિશામાં લાગતું હતું, અને આ x અને y બે દિશામાં લાગતું હતું. તો જો આ બેનું પરિણામી કરશો એટલે આ દિશામાં જ આવશે ને. આ g હતું, આ Fe અને આ તો mg. તો Fe અને mg નું પરિણામી બળ શોધશો એટલે આ નીચેની દિશામાં આવશે. તો ઈ કોના દ્વારા બેલેન્સ થતું હતું? ટેન્શન દ્વારા. તો માની લો કે પરિણામી બળને કહી દીધું EFR. તો પહેલા સિચ્યુએશનમાં મારું આવું કંઈક હતું કે પરિણામી બળ ટેન્શન અથવા તો તણાવ બળ દ્વારા બેલેન્સ થઈ જતું હતું, જેથી કરીને આ ઇક્વિલિબ્રિયમમાં હતો. હવે જોવો જી આ બળ ઘટવા માંડ્યું, તો આ બળ ઘટ્યું તો જોવો જી આ જે ઘટક હતો એ ઘટશે ને, જેથી કરીને તણાવ બળ વધી જશે. જેથી કરીને હું આવું લખી શકું ને કે તણાવ બળની વેલ્યુ વધી જશે કોના કરતા? પરિણામી બળ કરતા. કારણ કે પરિણામી બળ કોના પર આધાર રાખે? mg ઉપર ને Fe ઉપર. તો Fe જો ઘટે અથવા કુલંબ બળ ઘટે તો પરિણામી બળ પણ ઘટે ને. પરિણામી બળ ઘટે તો શું થાય કે તણાવ બળ વધી જશે એક પ્રકારે, જેથી કરીને શું કરશે? એ નજીક ખેંચશે એકબીજા ગોળાને, બરોબર ને. તો આ સેમ સિચ્યુએશન છે આપણી પાસે. શું છે કે જેમ જેમ હું આમાંથી વિદ્યુત ભાર કાઢતો ગયો એમ ગોળા નજીક આવતા ગયા, બરાબર ને. મેં થોડાક સમય માટે જ આમાંથી વિદ્યુત ભાર કાઢ્યા, પછી મેં બંધ કરી નાખ્યું. તો પાછી એક ઇક્વિલિબ્રિયમ સ્થિતિ આવી જાય ને, કારણ કે મેં કન્ટિન્યુઅસ એમાંથી ચાલુ જ નથી રાખ્યું કાઢવાનું એક પ્રોટોન. મેં થોડાક સમય સુધી 1 સેકન્ડ સુધી મેં શું કર્યું હતું? એમાંથી પ્રોટોન કાઢવાનું બહાર રાખ્યું હતું, બરાબર. ચાલુ કર્યું હતું મેં 1 સેકન્ડ જેવી થઈને એટલે મેં બંધ કરી દીધું. તો આમાં પણ પાછું શું થઈ જશે? હવે પાછી સંતુલિત સ્થિતિ અવસ્થા સ્થપાઈ જશે. ક્લિયર ને. તો એ સંતુલિત સ્થિતિ ક્યાં અંતરે સ્થપાય છે? તો કે x પ્રાઇમ અંતરે. સમજાણું ને? ક્લિયર. કે તણાવ બળ જેમ જેમ નજીક આવે એમ તણાવ બળ પણ ઓછું થાય ને. કારણ કે દોરી હોય, દોરી માની લો કે દોરીને આવી રીતે ખેંચતા હોય તો દોરીને પહેલાં માની લો કે આટલી ખેંચતા હતા, એમાં તણાવ બળ હતું 5 ન્યૂટન. હવે થોડુંક ઓછી ખેંચી તો તણાવ બળે ઘટશે ને. કારણ કે તણાવ બળ એટલે શું થાય? સ્થિતિસ્થાપક બળ. જેટલું તમે ખેંચો એટલું જ તમને વિરુદ્ધ દિશામાં ખેંચે. તો આમાં જોવો જી ઓછું ખેંચે છે ને. કુલંબ બળ દ્વારા પરિણામી આ દિશામાં બળ લાગતું ઓછું થઈ ગયું, જેથી કરીને આમાં પણ તણાવ બળ ઓછું થઈ ગયું. ક્લિયર ને. તો એક સમય એવો આવશે કે જેમ જેમ નજીક આવતા જશે પાછી સંતુલન સ્થિતિ થઈ જશે, બરોબર. બેલેન્સ થઈ જશે. તો એ માની લો કે x અંતરે થાય છે, બરોબર. x પ્રાઇમ અંતરે થાય છે. તો એનો અર્થ એવો થયો કે x માંથી ડેલ્ટા x જેટલું ઓછું થયું હોવું જોઈએ. તો અહીંની તમને સરેરાશ વેગ આપેલો છે. કેટલો આપેલો છે? કે અહીંથી એક સંતુલન અવસ્થામાંથી બીજી સંતુલન અવસ્થામાં પહોંચવા માટે સરેરાશ ઝડપ તને આપેલી છે a/√x. આટલી ડિટેલ આપેલી છે. ક્લિયર ને. તો આના ઉપરથી આપણે ફાઇન્ડ કરવાનું છે dq/dt. ક્લિયર. તો જોવો જે આપણે હવે પહેલો કેસ વિચારી લઈએ. તો પહેલો કેસ શું હતો? તો આવું આ દાખલો કેવા માંગતો હતો? ક્લિયર ને. તો પહેલા જ્યારે સંતુલન સ્થિતિ હતી પહેલો કેસ, બરાબર ને, ત્યારે માની લો કે આ બે વચ્ચે હું દ્વિભાજક દોરું તો આખું x હોય તો આ કેટલું થાય? x/2 થશે ને. આ x/2 થશે. હવે માની લો કે પહેલા જ્યારે હે ને કાંઈ હતું નહીં ને, બરાબર, આમાંથી હું કાઢતો હતો ને ત્યારે આ એંગલ હતો થીટા મારો, બરાબર ને. તમારે આ થોડુંક લોજિકલી તમારે દાખલો ગણવો પડે. શું કામ? કારણ કે તમને વસ્તુ જેટલી આપેલી હોય એ પ્રમાણે તમારે લોજિક નાખવાનું. તો શું આપણને આપેલું છે જોવો જી? તો કે આપણને વેલોસિટી આપેલી છે. તો આપણે પહેલાં એવું ફાઇન કરવાનું કે રિલેશન કોનું કોનું જોઈશે? તો ક્યુનું રિલેશન જોઈશે અને વીનું રિલેશન હોવું જોઈએ, અથવા તો વી ન હોય તો એક્સનું રિલેશન હાલે. તો આપણું મેઇન ગોલ એવો હોવો જોઈએ કે આપણને કોઈ પણ રીતે એવું ગાણિતીય સ્વરૂપ ગોતવાનું કે જેમાં ક્યુ પણ આવે અને વી પણ આવે. ક્લિયર ને. કારણ કે આપણને રાશિ શું શોધવાનું છે? તો કે dq/dt. તો આનું હું વિકલન કરી નાખીશ તો મને dq/dt મળી જશે. ક્લિયર ને. બીજી વસ્તુ આપેલી શું છે? તો આપણને વેગ આપેલો છે ને. તો જો હું આ બે બાજુ
એવું કંઈક કરી નાખું, વિકલન કરી નાખું, તો બે બાજુ મારે વિકલન કરવા પડે ને, સમાન વિકલન કરવા પડે. તો આ બાજુ dq બાય dt હોય તો આ બાજુ શું થશે? dx બાય dt, બરોબર ને? તો dx બાય dt ની વેલ્યુ આપેલી છે. એનો મતલબ એમ કે આપણે કોઈ પણ રીતે આ બેનું રિલેશન ફાઇન્ડ કરવાનું હોય, કારણ કે આ બેની વેલ્યુ આપણને આપેલી છે. જે ક્વેશ્ચનમાં આપેલી હોય ને એ પ્રમાણે જવાનું. ક્લિયર ને? તો એના માટે આપણે થોડુંક લોજિક વિચારવું પડે, ડાયરેક્ટ રિલેશન ન મળે, બરોબર ને? કારણ કે આપણને ખબર છે કે હવે માની લો કે દાખલા તરીકે આપણને કુલમનું અપાકર્ષણ બળ કઈ દિશામાં છે? તો કે આ દિશામાં. કેટલું લાગશે? તો કે FC અથવા FE, તમે જી માની લો, બરોબર ને? આપણે મૂલ્ય જ લેવાનું છે, દિશાની કાંઈ મહત્વ નથી. mg કઈ બાજુ લાગશે? નીચેની બાજુ. કેટલું mg? તણાવ બળ તો ઉપર લાગે છે. અને આ જે વસ્તુ રહી એમાં છે ઇક્વિલિબ્રિયમમાં છે, સંતુલનમાં છે. એનો મતલબ એમ કે આ ત્રણેય બળ છે ને એકબીજાની અસરને કેન્સલ કરતા હોવા જોઈએ, છે ને? હવે જોવો જી કે અહીંયા હું હવે y એક્સિસ દોર નાખું તો આ એંગલ પણ થીટા થશે ને, આવડો એંગલ પર કેટલો થશે? થીટા થશે. ક્લિયર ને? કારણ કે આ થીટા, આ 90 ડિગ્રી, તો આ કેટલો થાય? 90 માઇનસ થીટા થાય. તો આખો 90 હોય, આટલો 90 માઇનસ થીટા હોય, તો 90 માઇનસ પ્લસ થીટા, બરોબર? એટલે 90 કેન્સલ થશે અને આપણને કેટલો મળશે? થીટા. અથવા તો યુગ્મ કોણના નિયમ મુજબ પણ તમને મળશે, બરોબર? ઝેડ આકારનો આ પ્રમાણે. તો આ જે એંગલ થીટા હોય તો આ પણ થીટા થશે. ક્લિયર ને? તો આ એંગલ મળી ગયો. હવે જોવો જેને બે ઘટકો પાડો જી, તો ટેન્શન આ બાજુ લાગે છે ને, બીજા ચરણમાં લાગે છે. તો બીજા ચરણમાં હોય તો આ પહેલું ચરણ થાય, આ બીજું થાય, આ ત્રીજું થાય, આ ચોથું થાય. એનો મતલબ એમ કે બે ઘટક આવશે, એક ઘટક અહીંયા પડશે અને એક ઘટક અહીંયા પડશે. ક્લિયર ને? કેટલા પડશે જોવો જી? તો કે ઉપરનો ઘટક હશે એ કયો હશે? તો ઉપરનો ઘટક હશે આવડો, આ ઈ કોસ હશે, બરોબર? તો ટી કોસ થીટા. આ ઘટક હશે એ કયો હશે? તો કે સાઇન હશે. તો કેટલો હશે? ટી સાઇન થીટા. તો આપણને બળની વેલ્યુ મળી ગઈ. કેટલી મળી જોવો જી હવે, બરોબર ને? તો આપણને બળના બે ઇક્વેશન મળી ગયા. તો હવે શું કરવાનું કે જી સામસામેના ઘટકો એકબીજાને કેન્સલ કરે છે ને, તો જ ઇક્વિલિબ્રિયમમાં રહે. કે જો FC બરાબર ટી સાઇન થીટા હોય અને mg, બરાબર ને, mg બરાબર ટી કોસ થીટા હોય તો જ આ વસ્તુ ઇક્વિલિબ્રિયમમાં રહે. કે હવે શું કરવાનું કે આ ભાઈ આ કરી નાખું. ક્લિયર ને? તો જેથી અમારે ટી કેન્સલ થઈ જશે, વધશે શું? ટેન થીટા મળશે. ક્લિયર ને? આ ઇક્વેશન ભાઈ આ ઇક્વેશન કરી નાખું તો મને મળશે હું? આ જી સાઇન, સોરી, આ ટી હતા એ કેન્સલ થઈ ગયા. સાઇનના છેદમાં કોસ એટલે ટેન થીટા થઈ ગયો. ટેન થીટા બરાબર શું થાય? FC એના છેદમાં mg. તો આ આપણને મળી ગયું પહેલું ઇક્વેશન. ક્લિયર ને? આપણું પહેલું ઇક્વેશન મળી ગયું. ક્લિયર ને? હવે શું કરવાનું? તો કે ટેન થીટા બરાબર આ તો મળી ગયું. હવે જોવો જોઈએ આમાં હું FC ની વેલ્યુ મૂકી દઉં તો કેટલી મળશે જોવો જોઈએ. ટેન થીટા બરાબર કુલમ બળની વેલ્યુ મૂકી દઉં તો કુલમ બળ એટલે શું થાય? કે ક્યુ. માની લો કે આમાં બેમાં સમાન જ વીજભાર છે ને, એટલે કે ક્યુ સ્ક્વેર થાય છે. બે વચ્ચેનું અંતર કેટલું હતું? એક્સ નો સ્ક્વેર, બરોબર? એટલે એક્સ નો સ્ક્વેર શરૂઆતના વાતમાં, બરોબર ને? એના છેદમાં mg, એટલે અહીંયા mg આવી જશે. હવે જોવો છે આમાં વેરિયેબલ કેટલા છે, ચલપદ કેટલા છે એ તમને ખબર હોવી જોઈએ. તો આ ક્યુ છે, એક તો એક એક્સ છે અને એક થીટા છે. તો આપણને જો કોઈ પણ સમીકરણમાં બે ચલપદ હોય ને, બરોબર ને, એવા સમીકરણનો ઉકેલ આપણે સરળતાથી મેળવી શકીએ. પણ આમાં ત્રણ છે. એનો મતલબ એમ કે આપણે જરૂર કોને કે પદની છે? તો કે આપણે આગળ જોઈ ગયા કે આપણે રિલેશન કોનું મેળવવાનું છે? ક્યુ અને એક્સનું. ક્લિયર ને? ક્યુ અને એક્સનું રિલેશન મેળવવું છે. ક્લિયર? તો જોવો જોઈએ આપણે કાઢવું કોને પડે? થીટાને કાઢવો પડે કાંઈ પણ રીતે. તો હવે આપણે થોડુંક એવું લોજિક લગાડવાનું કે થીટાને કેવી રીતે કાઢી શકીએ. તો આપણી પાસે એક ઇક્વેશન તો આવું આવી ગયું કે ટેન થીટા બરાબર કે ક્યુ સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર ઇન્ટુ mg. આ બે વચ્ચેનું રિલેશન મળી જાય ક્યારે? કે જ્યારે આ થીટા નીકળી જાય ત્યારે. ક્લિયર ને? તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને. તો ટેન થીટાને ગમે તેમ કાઢવો પડે. તો કેવી રીતે કાઢશો જોવો જોઈએ. તો પાછું આ આકૃતિમાં જુઓ તો આ લંબાઈ તમને આપેલી છે. આ લંબાઈ આપેલી છે કેટલી હતી? L, બરોબર ને? હવે થોડુંક આને આપણે કાઢી નાખીએ. ક્લિયર? આને આપણે કાઢી નાખીએ કારણ કે આની આપણે જરૂર નથી. હવે આપણે શું ફાઇન કરવાનું છે કે થીટા ફાઇન કરવો છે. આપણી પાસે હવે જે બીજી વેલ્યુ રહી કોની છે? થીટાની. ક્લિયર ને? તો x/2 આપેલો છે. આ લંબાઈ તમને L આપેલી છે. તો આ લંબાઈ કેટલી થાય જોવો છે. આ લંબાઈ આ x/2 છે, આ L છે. તો આ કેટલી થાય? તો પાયથાગોરસનો નિયમ આ 90 ડિગ્રી છે, બરોબર? તો L સ્ક્વેર શું થાય કે આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ સ્ક્વેર થાય, બરોબર? તો શું થાય જોવો જોઈએ કે L સ્ક્વેર બરાબર x/2 નો સ્ક્વેર એટલે થાય x4, બરોબર? પ્લસ આનો વર્ગ. તો આને હું કહી દઉં કેપિટલ L કે જે આપણે મેળવવાની છે, બરોબર ને? પ્લસ L સ્ક્વેર.
હવે આમાંથી શું કરવું કે એલ સ્ક્વેરને કોમન બનાવી નાખું તો આપણને વેલ્યુ શું મળશે કે એલ ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરના છેદમાં 4નું વર્ગમૂળ. આ વેલ્યુ આમાં મળી. ક્લિયર? તો હવે જોવો જે સિમ્પલ થઈ ગયું કે નહીં કે હવે ટેન થીટા આમાંથી મેળવવો હોય મારે, ક્લિયર ને, ટેન થીટાના ઉપરથી મારે મેળવવો હોય તો ટેન થીટાની વેલ્યુ કેટલી આવશે તો કે આ વેલ્યુ તમને કીધેલી છે, આ વેલ્યુ તમને કીધેલી છે. તો ટેન થીટા બરાબર શું થાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ એટલે x/2 છેદમાં પાસેની બાજુ એટલે એલ, એલ એટલે કેટલું કીધું અંડર રૂટ એલ સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર બાય 4. આવું તમને કંઈક મળ્યું. તો આપણું ઇક્વેશન સોલ્વ થઈ ગયું. હવે ક્લિયર ને? હવે શું કરવાનું કે બેયને આપણે સરખાવી નાખવાના. કયું ઇક્વેશન? આ ઇક્વેશન ને આ ઇક્વેશન, કારણ કે ટેન થીટા આમાં છે ને ટેન થીટા આમાં છે. ક્લિયર? તો હવે સરખાવો છે. શું મળશે આપણને તો કે એક્સ ના છેદમાં અંશનો છેદમાં વહી જાય અને મળશે એલ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર 4 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું હતું આપણી પાસે તો કે હતું કે ક્યુ, બરાબર, કે ક્યુ સ્ક્વેર એના છેદમાં એક્સ સ્ક્વેર એમ જી. આ તમારે આવી ગયું એટલે તમે હવે રાજા થઈ ગયા, બરાબર ને? આ તમારું ફાઇનલ આવી ગયું. આના ઉપરથી જો આમાં થીટા છે, થીટા નથી, નીકળી ગયો. શું છે જોવો જી, એક્સ અને ક્યુ. ક્લિયર ને? હવે આપણને એક ત્રીજી કન્ડિશનમાં યાદ કરવાની, નકર તો આ તમારો આ ફાઇનલ આન્સર તો આવી ગયો. હવે આમાં જે ક્વેશ્ચનમાં કીધેલું છે ને એ કન્ડિશન મૂકવાની. શું છે કે એક્સ રહ્યું ને, એક્સ એ ખૂબ જ નાનું છે, ખૂબ જ નાનું છે કોના કરતાં, એલ કરતાં. તો જ્યાં જ્યાં પણ છે ને એક્સનો સ્ક્વેર આવે, એક્સનો ક્યુબ આવે, બાય 3 આવે, બરાબર ને? આવી રીતે એક એક્ઝામ આવતું એક્સ સ્ક્વેરના છેદમાં 2 અથવા તો એક્સ ક્યુના છેદમાં 3 અથવા તો આવી કોઈ પણ ઘાત આપેલી હોય તો આને આપણે અવગણવા પડે. શું કામે? કારણ કે કન્ડિશનમાં કીધેલું જ છે એલ કરતાં એક્સ ખૂબ જ નાનો છે, અત્યંત નાનો છે, જેથી કરીને આપણે આની સાપેક્ષે આને અવગણી નાખીએ. તો જોવો જ એવું ક્યાં છે તો ખાલી એવું એક જ પદ છે આમાં. ક્લિયર ને? એવું એક જ પદ છે આપણે આમાં એક્સ સ્ક્વેરના છેદમાં 4. તો આપણે કીધું એ પ્રમાણે કે જેટલી ઘાતવાળું છેદમાં 4 આવતું એ અવગણી નાખવાનું. કારણ કે એક હોય આમાં, આની માની લો કે 1 મીટર હોય, આનું વેલ્યુ 1 મીટર હોય તો એક્સનો સ્ક્વેર 1 માઇનસ આની વેલ્યુ માની લો કે 0.001 મીટર છે તો 0.001 મીટરનો સ્ક્વેર એના છેદમાં 4 થશે ને. તો આ એક પ્રકારે ખૂબ જ નાનું થઈ જાય. 0. પછી 4 મીંડા આવશે, 0.00001 પછી આવશે 25, એકમાંથી બાદ થાય એટલે એ એક જ થાય એપ્રોક્સિમેટલી, જેથી કરીને આ પદ આપણે અવગણી નાખીએ એક્સ સ્ક્વેરના છેદમાં 4. તો વધશે શું અહીંયા જોવો જોઈએ, એક્સ સ્ક્વેરના છેદમાં તમે 4 અવગણી નાખો આમાંથી, બરાબર ને? તો વચ્ચે શું ઉપર એક્સ છેદમાં 2 હતા એ આને આપણે અવગણી નાખ્યું એટલે 0 કરી નાખ્યું. તો અંડર રૂટમાં એલ સ્ક્વેર એટલે એલ થઈ ગયું, બરાબર ને? વર્ગમૂળમાં આવી રીતે હોય એલ સ્ક્વેર, તો આના બરાબર એલ થઈ જાય ને. તો આપણે શું થઈ ગયું, ખાલી મળ્યું આપણને એલની વેલ્યુ મળી ગઈ એલ. જમણી બાજુ શું હતું જોવો જી, જમણી બાજુ આ હતું એ જ કે ક્યુ સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર અહીંયા ગુણી નાખવું, આ છેદના અહીંયા લઈ જાઓ એટલે થઈ જાય 3 ઘાત એમજી. બસ હવે આપણે શું કરવાનું, આપણે હવે એમાં વિકલ સમીકરણ કરી નાખવાનું. બે બાજુ હવે સમયની સાપેક્ષે વિકલન કરી નાખવાનું. ક્લિયર? બરાબર. હવે અહીંયા શું છે, ક્યુ સ્ક્વેર છે, અહીંયા શું છે, ઘન છે, બરાબર ને? આ વસ્તુને અહીંયા લઈ આવી દઉં તો mg એક્સનો ઘન છેદમાં 2l ઇઝ ઇક્વલ ટુ આ કે ના છેદમાં જાવ દો એટલે અહીંયા આવતું રહે. વચ્ચે શું અહીંયા ખાલી ક્યુ સ્ક્વેર વચ્ચે ને બે બાજુ હવે શું કરી નાખું, હું વર્ગમૂળ લઈ લઉં, જેથી કરીને મારો ક્યુ થઈ ગયો એકલો. એટલે એટલા માટે આપણને વિકલન કરવા માટે સરળતા રહે. ક્લિયર ને? અહીંયા શું થઈ ગયું, અંડર રૂટ, બરાબર. આ શું થઈ ગયું 2 ઇઝ ઇક્વલ ટુ ક્યુ. આ તમારે મેથેમેટિક્સમાં આવી જ ગયું હશે કે આમાંથી તમે માની લો કે બે બાજુ 2 અથવા તો વર્ગમૂળ કાઢી નાખો તો એટલી ઘાત છેદમાં હોય જાય. ક્લિયર? એટલે 3/2 થઈ ગયું. હવે આપણે વિકલન મૂકી દઈએ તો શું થાય કે dq/dt ઇઝ ઇક્વલ ટુ આ ભાગ કોન્સ્ટન્ટ છે, બરાબર? તો કોન્સ્ટન્ટનું વિકલન ન થાય, એ બાય નીકળી ગયું. mg ના છેદમાં શું વધશે 2 ટાઈમ્સ lk. આનું વિકલન શું કરશો તો કે ઘાત આગળ હશે, બરાબર? ઘાવી ખૂણો નિયમ યાદ રાખવાનો, ઘાત વિધેય ખૂણો, ઘાવી ખૂ, બરાબર? પહેલા ઘાતનું વિકલન કરી નાખવાનું, પછી વિધેયનું વિકલન કરવાનું અને પછી ખૂણો હોય તો ખૂણાનું વિકલન કરવાનું. તો આ પ્રકારે મેથેમેટિક્સનો નિયમ છે. JEE વાળાને ખબર હોય, નીટ વાળાને ખબર ન હોય તો એને આ સિમ્પલ નિયમ યાદ રાખવાનો, ઘાવી ખૂણો નિયમ. તો એનો મતલબ શું થાય કે પહેલા ઘાતનું વિકલન થાય. ઘાતનું વિકલન એટલે શું થાય કે જેટલી ઘાત ઉપર હોય ને એ આગળ આવવી જોઈએ. તો આ ઘાત થઈ ગઈ. હવે શું થાય કે વિધેયનું વિકલન, બરાબર? તો હવે બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે ઘાત આગળ આવી ગઈ, બરાબર? તો એનો મતલબ શું થાય
કે આમાંથી ઘાત ઘટી હોવી જોઈએ ને, તો ઘાત કેટલી થાય? માની લો કે આ 3/2 હતી, આનો વિકલન કરશો એટલે શું થાય કે 3/2 આગળ આવી ગઈ. પછી આમાંથી એક ઘાત ઘટાડવાની, તો 3/2 - 1. તો આ થયો ખાલી ઘાતનો નિયમ. ક્લિયર ને? આ થયો આપણો ખાલી ઘાતનો નિયમ. હવે પછી શું આવ્યું જોવો જી, આવી રીતે આવી ગયું કે x ની 1/2 ઘાત. હવે બીજું શું છે? વિધેય. તો વિધેય શું છે? x. તો x નું વિકલન શું થાય? તો કે dx/dt. ખૂણો તો છે ને એમાં, એંગલ તો છે ને, તો આ આપણું ડેરિવેશન થઈ ગયું, બરાબર, વિકલન થઈ ગયું. હવે જોવો જી, આ વેલ્યુ તમને ક્યાંક આપેલી છે ઉપર ક્વેશ્ચનમાં. કેટલી આપેલી છે? આ તમને ક્વેશ્ચનમાં આપેલી છે. ક્લિયર ને? કેટલી આપેલી છે જોવો જી, કે v = a/√x. તો જ્યાં જ્યાં હું v અને √x ગુણું, બરાબર, ગોતું, ત્યાં હું શું મૂકી શકું? a મૂકી શકું. તો જોવો જી, આ શું કહેવાય? આને dx/dt ને તો વેલોસિટી કહેવાય ને. dx/dt એટલે શું થાય? ઝડપ થાય. ક્લિયર? તો જ્યાં જ્યાં dx/dt હોય ત્યાં હું શું મૂકી શકું? v મૂકી શકું ને. અને આપણે ઉપર આપેલું છે કે v = શું છે? a/√x. તો આ બે સમાન છે ને, x ની 1/2 ઘાત થયો કે √x, કે બે સમાન છે. આનું અરે ગુણી નાખું તો શું મળશે મને? જોવો જી, √x અહીં ઉપર આવી જવું, તો જ્યાં જ્યાં vx હોય, જ્યાં જ્યાં vx હોય ત્યાં એ મૂકી શકું. તો આની જગ્યાએ શું મૂકી શકું? a. બરોબર. તો આપણું પાછું નવું ઇક્વેશન બની ગયું. શું આવ્યું? a. આ તમારે નાની નાની વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની. તો આ આપણો આન્સર આવી ગયો, ફાઇનલ આન્સર આવી ગયો. ક્લિયર ને? આ વસ્તુ થઈ ગઈ આપણો ફાઇનલ આન્સર. હવે તમને માની લો કે આન્સરમાં આવું ન હોય તો શું હોય કે કેની વેલ્યુ મૂકી દીધી હોય, બરાબર ને? તો કે કાંઈ નહીં, તો તમારે ચિંતા નહીં કરવાની, કેની વેલ્યુ મૂકી દેવાની. કેની વેલ્યુ કેટલી થાય? k = 1/4πε0. એ વસ્તુ આમાં મૂકી દો, કારણ કે આમાં તમને એક પ્રકારે ટ્રિક ક્વેશ્ચન કાઢવા માટે બે જવાબ અલગ અલગ રીતે આપ્યા હોય. ક્લિયર ને? ખાલી કેમાં આપેલો હોય અથવા તો આ ફોર્મમાં આપેલો હોય, તો તમારે મૂંઝાવાનું નહીં. કે હોય ત્યાં હું મૂકી દેવાનું 1/4πε0. તો આપણો જવાબ હવે શું થશે? તો dq/dt = √mg/2l. k એટલે 1/4πε0, છેદનો છેદ અંશમાં હોય છે, એટલે અહીંયા આવશે 4πε0 ગુણ્યા 3/2a. ક્લિયર? તો હવે જોવો જી, આ 3/2 ને આગળ લઈ લઉં, 3/2a અંડર રૂટમાં શું આવશે? mg. આ બે કેન્સલ, બરોબર, આગળ 2 કરી નાખું, 2πε0 એના છેદમાં l હતો. તો આ આન્સર થઈ ગયો. ક્લિયર ને? તો આપણો આન્સર આવી ગયો. તો આ આવી રીતે તમે સોલ્વ કરી શકો છો. ક્લિયર ને? ક્વેશ્ચનને. હવે આપણે શું કરવાનું છે કે આ તો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો ને, તો આને તમારે પદ લખવાના જરૂર નથી. તમારે શું કરવાનું કે તમારે આકૃતિ ઉપરથી ફટાફટ કેલ્ક્યુલેશન કરવાની. શું કરવાની કે તમારે જો આ ક્વેશ્ચનમાં શું પહેલાં ફાઇન્ડ કરવાનું, તમારે ક્વેશ્ચનને ઓબ્ઝર્વ કરવાનો સરખી રીતે. શું કરવાનું કે આમાં તમને આપેલું છે શું શું આપેલું છે જોવો છે કે દળ, તો દળ આપણને ખબર છે. બીજું શું છે જોવો છે ફટાફટ એમાં. તો એલ એટલે શું થાય? બે વચ્ચેનું અંતર, બરાબર. કોનું કાનું છે? લંબાઈ. કોની લંબાઈ આપેલી છે? તો કે આ સ્ટ્રિંગની લંબાઈ, દોરીની લંબાઈ આપેલી છે. ક્લિયર? પછી શું આપેલું છે? સમાન ચાર્જ આપેલા છે. તો જી તમને આપેલું હોય ને એ વસ્તુ લખી નાખવાની. ક્લિયર? તો દાખલા તરીકે આપણે અહીંયા લખી નાખીએ. ક્લિયર? તો આપણને જી વસ્તુ આપેલી હોય ને એની પહેલા નોટ લઈ લેવાની. કારણ કે તમારે 2 થી 3 મિનિટમાં ફટાફટ ક્વેશ્ચન પૂરો કરવો પડે ને, તો આપણે પહેલા જી આપેલી વસ્તુ એ ફટાફટ લખી નાખવાની. શું આપેલું છે? ક્યુ આપેલું છે, એમ આપેલું છે ને એલ આપેલું છે. બીજું શું આપેલું છે? શરૂઆતમાં બે વચ્ચેનું અંતર x આપેલું છે, બરાબર. બીજું શરૂઆતમાં અંતર આપેલું છે x. પછી શું આપેલું છે જોવો જોઈએ, આ બંને ગોળામાંથી આ ફાઇન્ડ કરવાનું છે, બરાબર. આપેલો એ વસ્તુ આપેલું છે આ. ક્લિયર ને? તો આ તમારે લખી નાખવાનું, જેથી કરીને તમારે ફટાફટ કામ આવે. આ વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ એ હવે ફાઇન્ડ શું કરવાનું છે આમાં, તો ફોકસ આમાં રાખવાનું, બરાબર. જે ફાઇન્ડ કરવાનું એમાં ફોકસ રાખવાનું. શું છે? dq/dt. ક્લિયર ને? તો dq/dt આપણે મેળવવાનું છે. તો શું કરશો કે dq/dt મેળવવું હોય તો સિમ્પલી તમારા મગજમાં આવે કે આમાં બળ મેળવી લઈએ. તો કે બળમાં શું હોય કે k q²/x². એનો મતલબ એમ કે તમે બળ મેળવશો ને, બળ તેમાં q આવશે ને x આવશે. આના ઉપરથી તમારા મગજમાં ટીક થઈ જવું જોઈએ કે મારે છે ને રિલેશન મેળવવું હોય ને તો q અને x નું જ મેળવવું પડે, બાકી એ કંઈ નહીં મળે. ક્લિયર ને? તો કાંઈ પણ રીતે તમારે q અને x નું રિલેશન મેળવવા માટે કંઈક પ્રોસેસ કરવી પડશે. તો એ પ્રોસેસ શું આવશે જોવો જોઈએ. તો એના માટે તમારે જે એક્ઝામ કે ડાયાગ્રામ તો દોરો ને આવી રીતે, તો ડાયાગ્રામની મદદથી તમારે આવા બળનો બેલેન્સ કરી નાખવાનું. સંતુલિત સ્થિતિમાં અવસ્થામાં આપેલું છે તો એ બેલેન્સ કરશો એટલે તમને મળશે q અને x વચ્ચેનું અંતર, બરાબર ને? હવે તમારે
માની લો કે વચ્ચે કંઈક અડચણ આવી, બરાબર, દાખલા તરીકે કંઈક પ્રોબ્લેમ આવ્યો કે ભાઈ મારે જોઈશે 2 ચલ, આવ્યા 3, એનો મતલબ એમ કે તમારે એક ચલ કાઢવો પડે, બરાબર ને, તમારે ખાલી જોઈશે કેટલા ચલ, 1 અને 2, વચ્ચે માની લો કે થીટા આવ્યો તો થીટાને કાઢવો પડે, તો થીટાને કાઢવા માટે શું કરવું પડે કે તમને આ જે એલ લંબાઈ આપીને એની મૂલ્ય મૂકી દેવાનું, આપણે આગળ જોઈ ગયા, એલ લંબાઈનું મૂલ્યમાંથી એ ત્રીજા ચલને કાઢી નાખીને આખા સિસ્ટમને આપણે આ બે ઇક્વેશન અથવા તો આ બે ચલમાં ફેરવી નાખવાના, પછી તો સિમ્પલ થઈ ગયું, શું કરવાનું, પછી આપણે બે બાજુ વિકલન સમીકરણ લઈ લેવાનું, બરાબર ને. તો આ પ્રમાણે તમારે થોડુંક લોજિકલી, બરાબર, સ્માર્ટ વર્ક કરવાનું છે. દાખલા તરીકે તમે આજે કન્વેન્શનલ રીત મુજબ જાઓ કે એફ બરાબર kq² મૂકવાનું, પછી શું કરવાનું કે ટી બરાબર આ બે બળોનો સમતલ બે કોન્સ્ટન્ટ અથવા તો બે જી રહ્યા એને સમાન કરી નાખું. દાખલા તરીકે આ ટી હતું, બરાબર, ના એફસી હતું, ના એમજી હતું, તો આ બેનું પરિણામી બોલો, બરાબર, રિઝલ્ટન્ટ ગોતો. તો આવું કાંઈ કરવાની જરૂર જ નથી, થોડુંક સ્માર્ટ કરવાનું, તમારા મગજમાં જ કેલ્ક્યુલેશન કરવાનું છે, ક્લિયર ને. તો આ પ્રમાણે તમારે ફટાફટ દાખલો થશે. તો આજે આ એક્ઝામ્પલ આજ સુધી રાખીએ, નેક્સ્ટમાં આપણે નવા એક્ઝામ્પલથી ચાલુ કરશું. થેન્ક યુ.